વાવાઝોડું અને ઠંડી ભૂક્કા કાઢશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળના ઉપસાગરમાં આજથી લો પ્રેશર બની હલચલ વધશે, જે સુપર સાયક્લોનમાં ફેરવાઈ શકે છે. 1 નવેમ્બર પછી અરબી સમુદ્રમાં પણ લો પ્રેશરની શક્યતા છે. ગુજરાતમાં વાદળો વધતા તાપમાનમાં વધારો થઈ શકે છે. નવેમ્બર અંત તથા ડિસેમ્બરની શરૂઆતમાં ફરી માવઠું થવાની સંભાવના છે. ખેડૂતો અને માછીમારો સાવધાન રહે. જગતના તાત માટે આવ્યા સારા સમાચાર. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો 19 નવેમ્બરના રોજ જારી કરવામાં આવશે. પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીર સહિત કેટલાક રાજ્યોમાં 21મો હપ્તો પહેલાથી જ જારી કરવામાં આવ્યો છે. 1 નવેમ્બરના રોજ પીએમ મોદી બાકીના રાજ્યોના ખેડૂતોના ખાતામાં 2000 ટ્રાન્સફર કરશે. આનાથી દેશભરના 10 કરોડથી વધુ ખેડૂતોને ફાયદો થશે. સાઉદી અરેબિયામાં ભયંકર અકસ્માતમાં 42 ભારતીયોના મોત. સાઉદી અરેબિયામાં મક્કાથી મદીના જતી બસ સાથે ટેન્કરની ભીષણ ટક્કર થઈ અને બસ આગમાં ભડકી ગઈ. આ હૃદયવિદારક અકસ્માતમાં ઓછામાં ઓછા 42 ભારતીય યાત્રીઓના મોતની પુષ્ટિ થઈ છે. બસમાં સવાર લગભગ બધા જ મુસાફરોના ઘટનામાં મોત થયા છે. આ ઘટના સ્થળે સ્થાનિક અધિકારીઓએ બચાવ કાર્યવાહી શરૂ કરી છે. ભારત સરકાર આ પરિસ્થિતિ પર સતત નજર રાખી મદદ કરી રહી છે. કૃષિ સહાય પેકેજને લઈને અધિકારીનો ખુલાસો. જામનગર જિલ્લામાં કૃષિ સહાય પેકેજને લઈને સંબંધિત અધિકારીએ ખુલાસો કરતી જણાવ્યું કે જિલ્લામાં કૃષિ સહાય પેકેજના લાભો ખેડૂતોને સરળતાથી મળી રહે અને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ કટિબદ્ધ છે. જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ જણાવ્યું કે તમામ કર્મચારીઓને આ કૃષિ સહાય પેકેજના સુચારુ, પારદર્શી અને સમયબદ્ધ અમલ માટે તાકીદની સૂચનાઓ અપાઈ છે. ગાંધીનગરમાં બુલડોઝર કાર્યવાહી. ગાંધીનગરના પેથાપુર અને સેક્ટર 30 નજીક સાબરમતી કોતરો વિસ્તારમાં સ્થાનિક પ્રશાસન દ્વારા ગેરકાયદે બનાવવામાં આવેલા ધાર્મિક બાંધકામો અને અન્ય અતિક્રમણો હટાવવા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી. આ કાર્યવાહી 1500 થી વધુ વખત ફેરફાર થયેલી સરકારી જમીનની ઓડિટ પછી લેવામાં આવી હતી. એએસપી, ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સહિતનો મોટો પોલીસ કાફલો કાયદેસર પ્રક્રિયા અમલમાં લાવવા તૈનાત કરવામાં આવ્યો હતો. દિલ્હી વિસ્ફોટને લઈને મોટા સમાચાર. દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ કરી રહેલી એનઆઈએને એક મોટી સફળતા મળી છે. એનઆઈએ ઉમરના બીજા સાથી જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશની ધરપકડ કરી છે. દાનિશની શ્રીનગરથી ધરપકડ કરવામાં આવી હતી. 1 નવેમ્બરના રોજ થયેલા કાર બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુઆંક 15 થયો છે, જેમાં 2 ઘાયલોના મોત થયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ લુકમાન અને વિનય પાઠક તરીકે થઈ છે. કોંગ્રેસ હવે લુપ્ત થવાના આરે છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું, પીએમ મોદીએ પહેલાથી જ આગાહી કરી હતી કે ચૂંટણી પછી લાલુ યાદવનો પરિવાર વિખેરાઈ જશે. આવું ત્યારે થાય છે જ્યારે કોઈ પક્ષ એક પરિવાર બની જાય. ઇન્દિરા ગાંધી પછી રાજીવ ગાંધી અને સંજય ગાંધીના પરિવારો પણ વિખેરાયા. લોકશાહીમાં ભાઈ બહેનોનો અંત લાવવાનો સમય આવી ગયો છે. કોંગ્રેસ હવે લુપ્ત થવાના આરે છે. મદીના દુર્ઘટના પર પીએમએ દુઃખ વ્યક્ત કર્યું. પીએમ મોદીએ મદીનામાં ભારતીય યાત્રાળુઓના મોત પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે ટ્વિટર પર લખ્યું, મને અકસ્માતથી ખૂબ દુઃખ થયું છે. જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના. હું બધા ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરું છું. રિયાદમાં અમારું દૂતાવાસ અને જેદ્દાહમાં કોન્સ્યુલેટ જનરલ શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યા છે. અમારા અધિકારીઓ સાઉદી અરેબિયાના અધિકારીઓ સાથે પણ સતત સંપર્કમાં છે. આપ જાપના ઝાંસામાં નહીં આવીએ. કડી ખાતે સરદાર પટેલ ગ્રુપના સ્નેહ સંમેલનમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાટીદાર સમાજની તાકાત દર્શાવી. તેમણે વિરોધી પક્ષો પર પ્રહાર કરતા કહ્યું કે આપ આવે કે જાપ આવે, આપણે કોઈના ઝાંસામાં નથી આવવાના. નીતિન પટેલે ભારપૂર્વક કહ્યું કે પાટીદાર સમાજ હંમેશા ભાજપ સાથે ઉભો રહ્યો છે. તેમણે સમાજને એકતા અને સંગઠન જાળવવાનો સંદેશ આપીને શક્તિ પ્રદર્શિત કરવા પર ભાર મૂક્યો. દિલ્હી બ્લાસ્ટમાં વધુ એક મોટી ધરપકડ. દિલ્હી બ્લાસ્ટ કેસમાં એનઆઈએ શ્રીનગરથી આતંકવાદી ઉમરના અન્ય એક સહયોગી જસીર બિલાલ વાની ઉર્ફે દાનિશની ધરપકડ કરી હતી. જસીરે આતંકવાદી ઉમરને ટેકનિકલ સહાય પૂરી પાડી હતી. તેણે વિસ્ફોટ માટે ડ્રોનમાં ફેરફાર કર્યા હતા અને રોકેટ બનાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. દરમિયાન દિલ્હીમાં ધરપકડ કરાયેલા આમિર રશીદ અલીએ વિસ્ફોટ પહેલા ઉમરને સલામત ઘર પૂરું પાડ્યું હતું અને આઈઈડી બનાવવામાં મદદ કરી હોવાનું જાણવા મળ્યું છે.
હાર્ટ એટેકનું 50,000નું ઇન્જેક્શન હવે ફ્રી. યુપીમાં હાર્ટ એટેકના વધતા કેસોને ધ્યાનમાં રાખીને યોગી સરકારે મોટો નિર્ણય લીધો છે. હૃદયના દર્દીઓને બચાવવા માટે સરકાર તમામ મેડિકલ કોલેજો, જિલ્લા હોસ્પિટલો અને મુખ્ય સામુદાયિક આરોગ્ય કેન્દ્રોમાં ટેનેક્ટ પ્લાઝ અને સ્ટ્રેપ્ટોકાઇનેઝ નામના ઇન્જેક્શન નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવી રહી છે. બજારમાં 40 થી 50,000માં મળતા આ ઇન્જેક્શન હવે દર્દીઓને વિનામૂલ્યે મળશે. ગાંધીનગર સેક્ટર 30માં મેગા ડિમોલિશન. ગાંધીનગરમાં આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે પાટનગર યોજના વિભાગની ટીમોએ સેક્ટર 30 સર્કલ પાસે સરકારી જમીન પર વર્ષોથી ઊભા થયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. જેસીબી સાથે પહોંચેલી ટીમે વિસ્તારને પોલીસે કોર્ડન કર્યા બાદ 7થી વધુ પાકા મકાનો તથા 2 ધાર્મિક સ્થળોના દબાણો તોડી પાડ્યા હતા. ડીવાયએસપી ડીટી ગોહિલે જણાવ્યું કે દિવસભર અન્ય સ્થળોએ પણ આ કાર્યવાહી ચાલુ રહેશે અને પોલીસ સુરક્ષા ગોઠવાઈ રહેશે. ગુજરાતી ફિલ્મ લાલોએ રચ્યો ઇતિહાસ. ગુજરાતી ફિલ્મ લાલો શ્રીકૃષ્ણ સદા સહાયતે એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે અને તે ગુજરાતી ફિલ્મ ઇતિહાસની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. અગાઉ આ રેકોર્ડ ચાલ જીવી લઈએના નામે હતો. લાલોએ અત્યાર સુધીમાં 57 કરોડથી વધુની કમાણી કરી લીધી છે. રવિવારે ફિલ્મે 6.5 કરોડથી વધુનું કલેક્શન કર્યું, જે દર્શાવે છે કે તેની કમાણી હજી પણ વધી શકે છે. બાંગ્લાદેશના ભૂતપૂર્વ પીએમ શેખ હસીનાને ફાંસીની સજા. બાંગ્લાદેશની આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલે ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને માનવતા વિરુદ્ધના 5 ગુનાઓ માટે દોષી ઠેરવી ફાંસીની સજા સંભળાવી છે. આ નિર્ણય બાદ દેશભરમાં હિંસા ફાટી નીકળી છે, જેમાં ઢાકામાં બસોમાં આગજડી સહિતની ઘટનાઓ નોંધાઈ છે. સરકારે હાઈ એલર્ટ જાહેર કરીને 15,000 પોલીસ તૈનાત કર્યા છે અને હિંસક વિરોધીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો છે. ચુકાદાનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. હૈદરાબાદના 18 યાત્રીઓ સહિત 42 ભારતીયોના સાઉદીમાં મોત. સાઉદી અરેબિયામાં મક્કાથી મદીના જતી બસ સાથે ટેન્કરની ભીષણ ટક્કર થઈ, જેમાં બસ આગમાં ભડકી ગઈ. આ હૃદયવિદારક અકસ્માતમાં ઓછામાં ઓછા 42 ભારતીય હજ યાત્રીઓના મોત થયા છે. મૃતકોમાં 20 મહિલાઓ અને 11 બાળકોનો સમાવેશ છે. લગભગ 18 મૃતકો હૈદરાબાદના હોવાની માહિતી મળી છે. ભારત સરકાર અને સાઉદી અધિકારીઓ બચાવ કાર્યવાહી અને પીડિત પરિવારોને સહાય પૂરી પાડવામાં જુટ્યા છે. દિલ્હી ચીન વચ્ચે નોન સ્ટોપ ફ્લાઇટ. એર ઇન્ડિયાએ જાહેરાત કરી કે પહેલી 20 ફેબ્રુઆરી 1926 થી દિલ્હી શાંઘાઈ વચ્ચે નોન સ્ટોપ ફ્લાઇટ્સ ફરી શરૂ થશે. મુંબઈ શાંઘાઈ રૂટ પર નિયમનકારી મંજૂરી મળતા શરૂ થશે. લાંબા વિરામ પછી આ પગલું ભારત ચીન વચ્ચેની હવાઈ કનેક્ટિવિટી મજબૂત કરશે. વધતા વેપાર, વ્યવસાય અને પ્રવાસનને ધ્યાનમાં રાખીને લેવાયેલો આ નિર્ણય મુસાફરોને સમય અને સુવિધાનો લાભ આપશે. બુકિંગ હવે શરૂ છે.